નમસ્કાર મિત્રો, સોશિયલ વર્ક સ્ટડી ગાઈડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમાજ કાર્યના એક વ્યવસાય તરીકેના જે લક્ષણોની સિરીઝ ચાલી રહી છે એમાં ત્રીજું લક્ષણ છે વ્યવસાયિક સંગઠન. તો તેના વિશે વાત કરીશું. તો ચલો શરૂ કરીએ. કોઈપણ વ્યવસાયના સભ્યોને સંગઠિત થવાની જરૂર હોય છે. દરેક સભ્યએ વ્યવસાયિક સંગઠનના સભ્ય બનવું જોઈએ, જેથી તમામ સભ્યોની વિચારધારા અને અનુભવનો વ્યવસાયિકોને લાભ મળે અને વ્યવસાયનો વિકાસ થાય. અહીં એ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે કોઈપણ રોજગાર વ્યવસાયિક સ્તર ત્યારે જ પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે વ્યવસાયના સંઘ, સમિતિ અથવા સોસાયટી બનેલા હોય. આવા સંગઠનો દ્વારા સેવાના સ્તર કે ધોરણો નિર્ધારિત કરવામાં આવે છે અને તેના સભ્યો નિશ્ચિત વ્યવસાયિક આચારસંહિતાનું અનુસરણ કરે છે. પરિણામે વ્યવસાય પોતાનું એક સ્તર અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. આ દ્રષ્ટિએ જ્યારે આપણે સમાજ કાર્યને જોઈએ છીએ તો સમજાય છે કે વિભિન્ન સ્તરો પર સમાજકાર્ય સંબંધી સંગઠનોની સ્થાપના થયેલી જોવા મળે છે, જેમ કે શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષકો, પ્રેક્ટિશનર્સ તથા સમાજ કાર્યના વિદ્યાર્થીઓના સંગઠનો બન્યા છે. તેમ છતાં ભારતમાં વ્યવસાયિક સંગઠનોની સ્થિતિ હજુ ઘણી નબળી કહી શકાય. સમાજ કાર્ય વ્યવસાયના વિભિન્ન ક્ષેત્રોથી સંબંધિત અનેક સંગઠનો ભારતમાં પણ બન્યા છે, પરંતુ તે સંગઠનો નબળા છે. સમાજ કાર્ય સંબંધી સમિતિઓ, સંઘો અથવા સોસાયટીઓ તેમની અપેક્ષા પ્રમાણે પ્રભાવશાળી બની શક્યા નથી. વ્યવસાયિક પ્રશ્નો અને વ્યવસાયના વિકાસ માટે વ્યવસાયિકો પણ સક્રિય નથી. વ્યવસાયિક પરિસ્થિતિ, વ્યવસાયિક કાર્યો, કાર્યકર્તાઓના વેતન અને કાર્ય સંબંધી વ્યવસાયિક સમસ્યાઓ અંગે આ સંગઠનો, સમિતિઓ, સંઘો સ્પષ્ટપણે કાંઈ કરી શક્યા નથી અથવા કરી રહ્યા નથી તેવું દેખાય છે. તેમની નિષ્ક્રિયતાનું એક કારણ એ છે કે પ્રેક્ટિશનર્સના કાર્યક્ષેત્ર અને વેતન તેમના વિશેષીકરણના આધારે અલગ અલગ છે અને પોતપોતાના ક્ષેત્રોમાં તેમની સંખ્યા બહુ જ ઓછી છે. દાખલા તરીકે, મનોચિકિત્સક સમાજ કાર્યની સંખ્યા ખૂબ જ ઓછી છે. બીજી બાજુ, ઔદ્યોગિક ગૃહોમાં કાર્યરત શ્રમ કલ્યાણ અધિકારીઓ અને માનવ સંસાધન અધિકારીઓનું વેતન ઊંચું હોય છે. તેમની સેવાઓનું વહીવટી મહત્વ અને પદોન્નતિની તક હોય છે. વિશેષીકરણના આધારે કાર્યકરોની કાર્યસ્થિતિ તથા વેતન અને સ્તરમાં અંતર જોવા મળે છે. તેથી તેઓ એકબીજા સાથે સંગઠિત થઈ શકતા નથી. બીજું એ કે સમિતિઓ અને સંઘોના મોટાભાગના પદાધિકારીઓ શિક્ષણ સંસ્થાઓ અથવા અન્ય ક્ષેત્રોમાં ઊંચા પદો પર કાર્યરત હોય છે. પરિણામે તેઓ પ્રેક્ટિશનર્સની સમસ્યાઓ અને તેના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ સક્રિયતા નથી બતાવતા. તે ઉપરાંત સમાજ કાર્યની વ્યવસાયિક સમિતિઓ પણ ભાષા અને ક્ષેત્રના આધારે વિભિન્ન ભાગોમાં વિભાજિત છે. તેઓ પોતાના સીમિત ક્ષેત્રના પ્રાદેશિક પરિષદો, કાર્યશાળાઓ વગેરે યોજીને કાર્ય કરી રહી છે. કેટલાક સંગઠનો એવા પણ છે જે વાર્ષિક સંમેલનો યોજીને પોતાના ક્ષેત્રની સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે. તેમાં સંશોધનોને પ્રસ્તુત કરવાની તક મળે છે. સમાજ કાર્ય વ્યવસાયની આવી સમિતિઓ શિક્ષણ આપતી સંસ્થાઓ પ્રાદેશિક, રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરો પર સંગઠિત થયેલી જોવા મળે છે. કેટલાક સંગઠનો એવા પણ છે જેમાં તાલીમ પામેલા કાર્યકરો ઉપરાંત સમાજ કલ્યાણમાં રુચિ ધરાવનાર અન્ય વ્યક્તિઓ પણ સભ્યતા પ્રાપ્ત કરી શકે છે, જેમ કે ઇન્ડિયન કોન્ફરન્સ ઓફ સોશિયલ વર્ક, જેનું નામ હવે બદલીને કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર કરી દીધું છે. આ સંગઠનનું મુખ્ય કાર્ય વાર્ષિક સંમેલનોનું આયોજન કરીને સમાજ કલ્યાણના અનેક પાસાઓ પર વિચાર વિમર્શ કરવાનું છે. સન 1951માં ઇન્ડિયન એસોસિએશન ઓફ ધ એલ્યુમિની સ્કૂલ ઓફ સોશિયલ વર્કની સ્થાપના કરવામાં આવી હતી. તેને આંતરરાષ્ટ્રીય સામાજિક કાર્યકર સંઘની માન્યતા પ્રાપ્ત થઈ છે. આ એસોસિએશનનું સભ્યપદ લાયકાત સમાજ કાર્યમાં સ્નાતકોત્તરની પદવી છે. તેની સ્થાપના સામાજિક કાર્યકરોના હિત અને વિકાસ માટે થઈ છે. તેના દ્વારા સોશિયલ વર્ક ફોરમ નામની એક વ્યવસાયિક પત્રિકા પણ પ્રકાશિત થઈ હતી, જેનું પ્રકાશન કેટલાક વર્ષો સુધી ઇન્ડિયન એસોસિએશન ઓફ ટ્રેડ સોશિયલ વર્ક દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનું પ્રકાશન બંધ થઈ ગયું છે. વર્ષ 1952માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સોશિયલ વર્કર્સના નામથી મદ્રાસ સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ તેનું સભ્યપદ માત્ર સમાજ કાર્યકરના વ્યવસાયિક સંગઠનો સુધી જ સીમિત રાખવામાં આવ્યું હતું. અમેરિકન એસોસિએશન ઓફ સોશિયલ વર્ક પણ આ ફેડરેશનનું સભ્ય છે.
સમાજકાર્યની શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ તથા તેમના એકબીજા સાથે સહયોગ ઊભો કરવા એસોસિએશન ઓફ સ્કૂલ ઓફ સોશિયલ વર્કની સ્થાપના કરવામાં આવી. તે સમાજકાર્ય શિક્ષણની ઉન્નતિ માટે પ્રયત્ન કરે છે, પરંતુ તે પણ ખાસ સક્રિય નથી. રાષ્ટ્રીય સ્તર પર એક અન્ય સંગઠન ઇન્ડિયન એસોસિએશન ઓફ ટ્રેડ સોશિયલ વર્ક્સના નામથી સ્થાપિત કરવામાં આવ્યું છે, જેની શાખાઓ દેશના વિભિન્ન નગરોમાં છે, પરંતુ વ્યવસાયિક ક્ષેત્રના વિકાસમાં તે પણ કોઈ વિશેષ યોગદાન આપી શક્યું નથી. તે પોતાના સોશિયલ વર્ક ફોરમની પત્રિકાના નિયમિત પ્રકાશનની જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવવામાં અસમર્થ રહ્યું. તે ઉપરાંત 1972માં સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ PGI ચંદીગઢના એક સોશિયલ વર્કર્સ ફોરમની સ્થાપના થઈ. તે જ રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયકેટ્રી રાંચી દ્વારા ઇન્ડિયન એસોસિએશન ઓફ સાયકેટ્રિક સોશિયલ વર્કની સ્થાપના થઈ, પરંતુ પ્રેક્ટિશનર્સના પૂરતો સહયોગ ન મળતા તે લગભગ બંધ થઈ ગયું. આ પ્રકારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સીસ બેંગ્લોરમાં પણ સાયટ્રિક સોશિયલ વર્કર સંઘની સ્થાપના થઈ હતી. ઉપરોક્ત સંગઠનો અને સંઘો ઉપરાંત સમાજકાર્યની શૈક્ષણિક સંસ્થાઓ તથા વિભાગોની એલ્યુમની એસોસિએશન પણ સ્થાપેલા છે. તેમાં માત્ર તે જ સંસ્થા તાલીમ પ્રાપ્ત કાર્યકરોને સભ્યપદ મળે છે. તેમાંથી કેટલાક વ્યવસાયિક પત્રિકાઓ પણ પ્રકાશિત કરે છે, જેમ કે લખનૌ એસોસિએશન લખનૌ યુનિવર્સિટી જર્નલ ઓફ સોશિયલ વર્ક પ્રકાશિત કરે છે. આ સંગઠનો અને સંઘો ઉપરાંત સમાજકાર્યની શૈક્ષણિક સંસ્થાઓ તથા વિભાગ કે વિદ્યાલય વગેરે પણ સમાજકાર્ય વ્યવસાય સંબંધિત સામયિકો પ્રકાશિત કરે છે, જેમ કે ભારતની પ્રથમ સમાજકાર્ય શિક્ષણ સંસ્થા ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, મુંબઈ એક પ્રસિદ્ધ ત્રિમાસિક સામયિક ઇન્ડિયન જર્નલ ઓફ સોશિયલ વર્ક લગભગ 2.5 દાયકા સુધી પ્રકાશિત કરી રહી છે. આ પ્રકારે સમાજકાર્ય વિભાગ કાશી વિદ્યાપીઠ વારાણસી પણ એક સામયિક પ્રકાશ કરી હતી, જે હમણાં બંધ છે. નિર્મલા કેતન મુંબઈ પણ સામયિકનું પ્રકાશન કરે છે. ભારતમાં રાષ્ટ્રીય સ્તરના 2 મહત્વના એસોસિએશન બનેલા જોવા મળે છે, જેમાં એસોસિએશન ઓફ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક ઇન ઇન્ડિયા એટલે કે ASSWI અને બીજું છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ટ્રેડ સોશિયલ વર્કર્સ IATSW છે. આ ઉપરાંત પ્રાદેશિક એસોસિએશન તાલીમ પ્રાપ્ત કે પ્રોફેશનલ સોશિયલ વર્કર્સના છે, જેવા કે બોમ્બે એસોસિએશન ઓફ ટ્રેડ સોશિયલ વર્ક્સ, મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ સોશિયલ વર્ક્સ એજ્યુકેટર્સ અને કર્ણાટક એસોસિએશન ઓફ પ્રોફેશનલ સોશિયલ વર્કર્સ. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટ્રેડ સોશિયલ વર્કર્સ 1961માં અસ્તિત્વમાં આવ્યું. આ એસોસિએશન મેમ્બરશિપ 1960માં 8% હતી, તે 1970માં 3% થઈ ગઈ. કદાચ આ સમયગાળામાં સમાજકાર્ય સ્નાતકોની સંખ્યામાં વધારો થવાથી આમ બન્યું હશે. IATSWની શાખાઓ આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં થઈ. એસોસિએશન દ્વારા સોશિયલ વર્ક ફોરમ નામનું વ્યવસાયિક જર્નલ 1963માં પ્રકાશિત થવાની શરૂઆત થઈ હતી, પણ તે 1971 પછી ચાલુ ન રહી શક્યું. આ જર્નલનું સમાજકાર્યના જ્ઞાનના વિસ્તારનું મોટું પ્રદાન રહ્યું. તેમાં અનેક વિદ્વતાપૂર્ણ લેખો પ્રકાશિત થયા. 1981માં IATSW બંધ થઈ ગયું અને તે ફરી શરૂ થઈ ના શક્યું. એસોસિએશન ઓફ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક ઇન ઇન્ડિયા 1960માં શરૂઆત કરી. 1978માં ભારતમાં સમાજકાર્યનું શિક્ષણ આપતી 34 સંસ્થાઓ હતી, જેમાં 26 સંસ્થાઓમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ ચાલતો હતો. 1997માં સમાજકાર્ય શિક્ષણ આપતી 45 સંસ્થાઓ હતી. સમાજકાર્ય શિક્ષણ ઉપરની UGC પેનલ દ્વારા જે યાદી સર્ક્યુલેટ થઈ હતી તે મુજબ 1992માં સમાજકાર્યની 60 સંસ્થાઓ હતી. સમાજકાર્ય શિક્ષણ અને પ્રેક્ટિસ સેલ દ્વારા એકત્ર કરેલી માહિતી મુજબ 2002માં ભારતમાં 17 રાજ્યોમાં 119 સંસ્થાઓમાં સમાજકાર્ય શિક્ષણ ચાલે છે, જેમાંથી 97 સંસ્થાઓમાં સમાજકાર્યનો પારંગત કક્ષાનો એટલે કે માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ ચાલે છે, જેમાંથી માત્ર 27 કોલેજો એટલે કે 27.8% ASSWT સભ્યપદ ધરાવે છે. 1970માં એસોસિએશન દ્વારા ઘણા પ્રકાશનો થયા હતા, પણ 1980માં તેની પ્રવૃત્તિઓ ધીમી પડી ગઈ. 1993-1998ના સમયગાળામાં પ્રોફેસર RR સિંઘની નેતાગીરીમાં અનેક પ્રવૃત્તિઓ થઈ, જેવી કે સહભાગી સંશોધન અને સ્થાનિક શાસન પર
ઇન્ટર પ્રોફેશનલ ડાયલોગ પ્રિયા દિલ્હીના સહયોગથી થયો હતો. સમાજ કાર્યની ફર્સ્ટ રિવ્યૂ કમિટીએ એવી રિમાર્ક કરી હતી કે ASSWI પોતે સિદ્ધિ નહીં મેળવી શકે જ્યાં સુધી તેને તેના વ્યાપક પ્રતિનિધિઓનો પૂરતો ટેકો નહીં હોય. આમ હજુ ભારતમાં સમાજ કાર્ય વ્યવસાય સંબંધી સમસ્ત સંસ્થાઓ, સંઘો, એસોસિએશનો તથા સમિતિઓ વિભિન્ન ક્ષેત્રોમાં તથા વિભાગોમાં વિભક્ત છે. સમાજ કાર્ય શિક્ષણનો વિકાસ, મુશ્કેલીઓ નિરાકરણ, સમાજ કાર્ય પ્રેક્ટિસના કલ્યાણ વગેરે બાબતમાં તે પૂરતા સક્રિય નથી. છતાં પણ આપણે જોઈએ છીએ કે ભારતમાં સમાજ કાર્યના વિભિન્ન રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય સંગઠનો, સંઘો તથા સમિતિઓ સ્થાપિત છે અને સમાજ કાર્યના શિક્ષણ તથા પ્રેક્ટિસના વિકાસ અને વૃદ્ધિ માટે કોઈને કોઈ રૂપમાં સહાયતા પ્રદાન કરી રહ્યા છે. સમાજ કાર્ય વિભાગ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભારતીય સામાજિક સાંસ્કૃતિક પરિવેશમાં વ્યવસાયિક સમાજ કાર્યની સ્થિતિ અને નવી દિશાઓ પર યોજાયેલ કાર્યશાળામાં વ્યવસાયિક સંગઠનની જરૂરિયાતો, ઉદ્દેશો અને કાર્યોના સંદર્ભમાં થયેલી જૂથની ચર્ચાનો સાર આ પ્રમાણે હતો. ડૉક્ટર આરમાઈ દેસાઈએ કહ્યું કે ભારતના વ્યવસાયિક સમાજ કાર્યકરોને સંગઠનમાં રસ નથી કારણ કે તેઓને તેનું મહત્ત્વ સમજાતું નથી. કાર્યકરોની પ્રવૃત્તિને બળ ત્યારે જ મળે જ્યારે તેનું સંગઠન બને. સંગઠનના મુખ્ય ઉદ્દેશો જોઈએ તો સમાજ કાર્યનું હિત અને સમાજનું હિત જળવાય એ માટે કાર્યકરોની ગુણવત્તા જળવાય તે જોવું, વ્યવસાયના ઉત્કર્ષ કરવો, વ્યવસાયિક કાર્યકરોના જ્ઞાન, વલણ અને કુશળતા સતત વિકસે તે જોવું, વ્યવસાયિક કાર્યની સ્વીકૃતિ થાય, આચારસંહિતા વિકસે તે માટેના પ્રયત્નો કરવા. આ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે સંગઠને નીતિ વિષયક મુદ્દાઓ માટે દબાણ જૂથ ઊભું કરવું, વ્યવસાયિક ઉત્કર્ષ માટે વાટાઘાટો કરવી, વ્યવસાયની છબી ઉપસાવવા માટેના કાર્યો જેવા કે મુખપત્રો બહાર પાડવા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વ્યવસાયિક કાર્યને કાયદાકીય સમર્થન મળે તે પ્રકારના કાયદો બનાવવા પ્રયત્ન કરવો, રોજગારીના ક્ષેત્રની તકો શોધવી, ભારતીય પરિવેશમાં વ્યવસાયિક સમાજ કાર્યના જ્ઞાનનું સર્જન કરવા તેનું આદાન પ્રદાન કરવું, સમાજ કાર્ય શિક્ષણની સમાન પદ્ધતિ જળવાય, મૂલ્યો, આચારસંહિતા, જ્ઞાન, કુશળતા અને સ્વીકૃતિ માટે જરૂરી કાર્યો કરવા, વ્યવસાયિકો તેમની લાયકાત આધારિત મહેનતાણું અને નોકરીમાં સુવિધાઓ મેળવે, શોષણ સામે રક્ષણ મળે તેવા કાર્યો કરવા જરૂરી છે. આ ઉપરાંત વ્યવસાયિક સમાજ કાર્ય માટે સમાજ કાર્ય કાઉન્સિલ બને તે દિશામાં સઘન પ્રયત્નો કરવા જરૂરી છે. તો આજે આપણે સમાજ કાર્યના વ્યવસાય તરીકેના જુદા જુદા લક્ષણોમાંનું ત્રીજા લક્ષણ વિશે વાત કરી, જેમાં આપણે વ્યવસાયિક સંગઠનો, સમાજ કાર્યના કયા કયા વ્યવસાયિક સંગઠનો છે જે હાલમાં કામ કરી રહ્યા છે કે નહીં અને આગળ એના માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે વાત કરી. વધારે વાત આપણે આગળના લેક્ચરમાં કરશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.